સુરતમાં લૂમ્સનો કચરો નિકાલ કરનારા બેફામ ભાટેના વિસ્તારમાં કચરાનો નિકાલ કરનારા લોકો બેફામ થઈ ગયા છે। ટેક્સટાઇલ હબ માર્કેટ પાસે લૂમ્સનો સળગાવાયો કચરો। સુરતમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। આ તમે દ્રશ્યો સ્ક્રીન ઉપર જુઓ। લૂમ્સના કચરાનો નિકાલ કરનારા જેટલા પણ તત્વો છે બેફામ બની ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે। ધનરાજ, આવા લોકો સામે કોઈ એક્શન લેવામાં આવે છે ખરા? જી બિલકુલ, હજી સુધી કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવી। આ પ્રમાણે જે લૂમ્સનો કચરો નિકાલ કરનારા શખ્સો છે બેફામ બન્યા છે અને આ રીતે સરા જાહેર ખાનગી પ્લોટની અંદર આ રીતે કચરો છે ઠાલવી દેતા હોય છે અને ત્યારબાદ તેનામાં દીવાસળી ચાપી દેતા હોય છે। છેલ્લા 3 દિવસથી આ જ સ્થળ ઉપર આગ લગાડી દેવામાં આવે છે, કચરો સળગાવવામાં આવે છે અને જેના ધુમાડાના ગોટે ગોટા છે દૂર દૂર સુધી દેખાય છે। ત્યારે લોકોમાં એક ભય ઉત્પન્ન થઈ જતો હોય છે કે ક્યાં આગ લાગી। જ્યારે ઘટના સ્થળે કોઈ પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે આ તો લૂમ્સના કચરો છે એ સળગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે પ્રદૂષણની સમસ્યાઓ પણ વકરી છે। આ પ્રમાણે જીપીસીપી દ્વારા જે કામગીરી કરવી જોઈએ નહીં કરવાના કારણે આ જે લોકો છે બેફામ બની ચૂક્યા છે। દિવાળીનો સમય છે ત્યારે લૂમ્સની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે અને જે કચરાનો ઢગ છે એ નીકળતો હોય છે ત્યારે એને નિકાલ યોગ્ય પદ્ધતિસર કરવો જોઈએ, પરંતુ આ જે રીતે ઓઇલ યુક્ત જે કચરો હોય છે એ લાંબા સમય સુધી બળે છે અને જેના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળતા હોય છે। એક તરફ પ્રદૂષણ પણ ફેલાય છે અને આ રીતે કચરાનો નિકાલ કરનારા શખ્સો છે એ પણ બેફામ બન્યા છે। જી આભાર ધનરાજ વિગતો આપવા માટે।